ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી સ્વાધ્યાય 5.3 નો પ્રશ્ન બીજો આજે અહીંયા ગણવાનો છે કે નીચેના સરવાળા શોધો. સમાંતર શ્રેણી આપેલ છે તો અહીંયા એ બરાબર 7, તફાવત ડી તો કે તફાવત ડી તો કે a2 માઇનસ a1. તો અહીંયા બીજું પદ કેટલું હતું કે 10.1/2 ઓછા 7. તો કે અહીંયા આ 10માંથી 7 જાય તો 3.1/2. હવે અહીંયા તમારી પાસે અંતિમ પદ આપેલું છે 84. તો કે L અંતિમ પદ તો કેટલું આપ્યું છે 84. હવે તમારા આમાં n શોધવાનો છે. શું શોધવાનું છે? n. તો અહીંયા તમારે n શોધવાનું છે. તો અહીંયા લખો ધારો કે અંતિમ પદ nમું પદ છે. ધારો કે અંતિમ પદ nમું પદ છે. હવે અહીંયા આપણે કયું સૂત્ર આવશે? તો કે an વાળું સૂત્ર આવશે. તો કે અહીંયા n બરાબર a વત્તા n ઓછા 1. અહીંયા d તો n તમારી પાસે શું આપી દીધેલો છે? તો કે 84. પહેલું પદ કેટલું હતું? તો કે 7. અહીંયા n તો કે આપણે n અહીંયા શોધવાનું છે. d કેટલો આવ્યો તમારી પાસે? તો કે 3.1/2. હવે 84 આગળ જાય એટલે માઇનસ. તો અહીંયા n ઓછા 1 3.1/2. 84માંથી આ 7 જાય તો કે 77 બરાબર અહીંયા આ 3 દુ 6, 6 ને 1 7. તો અહીંયા આ 7/2 n-1. હવે આગળ જોઈએ તો કે આ પદને તમે બહાર કાઢો. તો કે n-1 ને તમે બહાર કાઢો એટલે આનો ક્રોસ ગુણાકાર થશે. અથવા આ 77 ગુણ્યા આ 2/7. તો કે 11 × 7 77. તો અહીંયા n ઓછા 1 11 દુ 22. n ને બહાર કાઢો. n ને બહાર કાઢશો એટલે આ 22 આ માઇનસ છે એટલે પ્લસ થશે. તો કે 22 વત્તા 1. તો કે n બરાબર અહીંયા તમારી પાસે કેટલું આવ્યું? 23. હવે આગળ સમજીએ. હવે અહીંયા તમારી પાસે n બરાબર 23 આવ્યો છે. તો અંતિમ પદ l છે. તો અંતિમ પદ l છે તો સૂત્ર કયું આવશે? તો કે Sn બરાબર n/2 a વત્તા l. હવે n કેટલો આવ્યો તમારી પાસે? તો કે 23. તો કે આ 23/2 એ તમારી પાસે કેટલો હતો? 7. l કેટલો હતો? 84. તો અહીંયા આ 23/2 84 ને 7 કેટલા આવ્યા? 91. હવે અહીંયા તમારે શું કરવાનું છે? તો કે અહીંયા 23 ગુણ્યા 91/2. હવે 23 અને 91નો ગુણાકાર કરો. તો અહીંયા 91 ગુણ્યા 23 એકમ દશક એટલે 0 2 ના 2 2 નવા 18 3 ના 3 3 નવા 27. તો કે આ 3 આ 9 10 ની 0 વધી 1 કેટલા આવ્યા? તો કે અહીંયા 2093/2. હવે આનો ભાગાકાર કરો. તો કે અહીંયા 2093
93 ગુણ્યા 2, 2 એકા 2, ઉપરથી ઉતાર્યો 0, ભાગને હાલે એટલે ઉપરથી ઉતાર્યા 9. જ્યારે બે સંખ્યા ઉતારો ત્યારે અહીંયા ભાગમાં 0 પડે. 2 ચોક 8, 1, 2 છક 12, 1 શેષ આવી અહીંયા 2, તો આનો જવાબ આવે છે 1047.1/2. આનો જવાબ આવે છે. આમ માગેલ સરવાળો 1047.1/2 થાય. આવી રીતે વ્યવસ્થિત ગણવાનો દાખલો. બીજો દાખલો જોઈએ. 34+32+30+3 અથવા 10. તો અહીંયા તમારી પાસે આ એ, તો કે 37, આ ડી, તો ડી આપણે હવે ડાયરી કરી નાખીએ. તો 32 - 37 બરાબર -2, અને અહીંયા એલ એટલે તમારી પાસે કેટલો હતો? 10. હવે અહીંયા ધારો કે અંતિમ પદ એલ એ એનનું પદ છે. તો અહીંયા સૂત્ર તમારી પાસે આવશે એન વાળું. તો કે અહીંયા એન બરાબર એ કૌંસમાં n - 1, અહીંયા ડી. એન તમારી પાસે કેટલો હતો? તો કે અહીંયા 10. એ કેટલો હતો? તો કે 37 વત્તા n, તો કે શોધવાનું છે n - 1. ડી કેટલો આવ્યો? તો કે -2. તો અહીંયા 10, 34, અહીંયા -2, અહીંયા n - 1. તો 10માંથી 34 જાય, તો કે અહીંયા -24 બરાબર અહીંયા 2 n - 1. હવે આ પદને બહાર કાઢો. n - 1 માઇનસ જાય, તો કે 24/2. તો કે અહીંયા 12 દુ 24. તો અહીંયા 12 દુ 24. તો અહીંયા n - 1 બરાબર અહીંયા 12. n ને બહાર કાઢો તો 12 માઇનસ એટલે પ્લસ. તો n બરાબર અહીંયા 13 આવશે. તમારી પાસે અહીંયા n બરાબર કેટલું આવ્યું? 13. હવે અહીંયા n તમારી પાસે 13 આવ્યું, તો સૂત્ર આ લેવાનું છે. Sn બરાબર n/2 કૌંસમાં a વત્તા l. તો કે અહીંયા આ l અંતિમ પદ છે. તો અહીંયા n તમારી પાસે કેટલો આવ્યો હતો? તો કે અહીંયા 13/2. એ કેટલો હતો? 34. l કેટલું હતું અંતિમ પદ? તો કે આ 10. તો કે અહીંયા 13/2, 34 ને 10 કેટલા થયા? 44. તો ઉડાડો. આ 22 દુ 44. તો અહીંયા આ 13 ગુણ્યા 22. તો ગુણાકાર કરો. તો કે 22 ગુણ્યા 13. અહીંયા 0, 2 એકા 2, 2 એકા 2, 3 દુ 6, 3 દુ 6. તો અહીંયા 6, 8, અહીંયા 2. તો તમારી પાસે 22 ગુણ્યા 13 એટલે 286 આવશે. તો આમ માગેલ સરવાળો 286 થાય. હવે ત્રીજો દાખલો જોઈએ. -5 કૌંસની અંદર વત્તા કૌંસની અંદર -8 વત્તા કૌંસની અંદર 11
વત્તા અહીંયા માઇનસ 230, તો કે એ, તો કે આ -5, અહીંયા ડી, તો -8, આ -5, તો કે -8 માઇનસ માઇનસ +5, ડી તમારી પાસે કેટલો આવ્યો -3, અને એલ, તો કે એલ તમારી પાસે કેટલો હતો, તો કે -230. એ સૂત્ર મૂકો, તો કે n બરાબર a વત્તા કૌંસમાં n ઓછા 1 અહીંયા ડી. અહીંયા તમારી પાસે n કેટલું હતું કે -230. એ કેટલો આવ્યો, તો કે 5. n તો કે શોધવાનો છે. ડી કેટલો આવ્યો તમારી પાસે, તો કે અહીંયા -3. હવે અહીંયા, તો કે અહીંયા આ -230 આગળ લઈ જાઓ એટલે પ્લસ થયા 5, અહીંયા આ -3, અહીંયા n ઓછા 1 કૌંસમાં, તો અહીંયા 230માંથી 5 જાય એટલે -225 બરાબર અહીંયા -3 કૌંસમાં n -1. હવે આને બહાર કાઢો, n -1 બરાબર અહીંયા 225ના છેદમાં અહીંયા 3, માઇનસ માઇનસ જાય, 225 ભાગ્યા 3 કરો એટલે તમારી પાસે કેટલા આવશે 75. તો કે અહીંયા n -1 બરાબર 75, n ને બહાર કાઢો એટલે 75 વત્તા 1 બરાબર n બરાબર અહીંયા 76 આવ્યા. n બરાબર 76 આવ્યા તમારી પાસે. હવે અહીંયા તમારે SN વાળું સૂત્ર લ્યો, તો કે SN બરાબર nના છેદમાં 2 કૌંસમાં a વત્તા l, તો કે n તમારી પાસે કેટલો આવ્યો, તો કે 76ના છેદમાં 2 કૌંસમાં a કેટલો હતો -5 વત્તા l કેટલો આવ્યો તમારી પાસે, તો કે અહીંયા -230. હવે આને ભાગાકાર કરો, તો કે અહીંયા 76 છે, ના ખબર પડે તો આ 76 ભાગ્યા 2, 2 તેરી 6, 1, 2 અઠ્ઠા 16, કેટલા આવ્યા, તો કે 38. હવે અહીંયા માઇનસ પ્લસ, તો કે આ માઇનસ પ્લસ માઇનસ, તો કે અહીંયા પ્લસ માઇનસ, તો કે અહીંયા આ 230 પ્લસ માઇનસ, તો અહીંયા 38 માઇનસ પ્લસ માઇનસની નિશાની, તો 30 ને 5 35 એટલે -235. હવે તમારે અહીંયા ગુણાકાર કરવાનું છે કોનો, તો કે 235 ગુણ્યા 38, તો કે અહીંયા 235 ગુણ્યા 38, અહીંયા 0, 3 5 15નો પાંચડો વધી 1, 3 તેરી 9, 9 ને 10 ની 0 વધી 1, 3 દુ 6 ને 1 7, 8 5 40 ને 0 વધી 4, 8 તેરી 24, 24 ને 4 28 નો આઠડો વધી પડી 2, 8 5 40 ને 0 વધી પડી 4, 8 તેરી 24 ને 4 28 નો આઠડો વધી પડી 2, 3 દુ 6, 6 ને 2 8, અહીંયા 0, 13 નો તગડો વધી 1, અહીંયા 7, તો કે 7930. ફરી ગુણાકાર જોઈએ. અહીંયા કે 0, 15નો પાંચડો વધી 1, 3 તેરી 9, 9 ને 1 10 ની 0 વધી 1, અહીંયા 3 દુ 6 ને 1 7, 8 5 40 ને 0 વધી 4, 8 તેરી 24 ને 4 28 નો આઠડો વધી પડી 2. હવે 8 દુ 16, 16 ને 2 કેટલા થશે 18. હવે અહીંયા
8 શૂન્ય, 13નો તગડો, વધી 1, 8 ને 1 9 અને અહીંયા 8. તો કેટલો આનો જવાબ આવ્યો છે? તો કે 8,930. કેટલો આવ્યો? 8,930. તો આમ માગેલ સરવાળો 8,930 થાય. ઓકે. પણ અહીંયા શું છે? માઇનસ છે, તો અહીંયા માઇનસ આવશે અને અહીંયા પણ માઇનસ આવશે. તો મેં તમને અહીંયા પ્રશ્ન કમ્પ્લીટ શીખવાડ્યો છે કે ભાઈ નિશાની કરવામાં ખાસ ધ્યાન રાખજો. ઓકે.